તમે જો લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી છે તો તમારી લેન્ડ ગ્રેબિંગ જે છે આગળ હાલશે કે નહીં એના તબક્કાઓ શું છે અને તમને જ ખબર પડી જવી જોઈએ કે તમારી લેન્ડ ગ્રેબિંગ અહીંથી કેટલી આગળ હાલશે અથવા આગળ હાલશે નહીં. એના અગત્યના કેટલાક અનુભવે તૈયાર કરેલા મુદ્દાઓ કાયદાકીય નથી આ જેને આપણે કહીએ અનુભવે તૈયાર કરેલા મુદ્દાઓ કે તારણ તમને પોતાને જ ખબર પડી જાય કે હવે આ ગાડી આગળ હાલશે નહીં, આ ડબ્બો અહીંથી છૂટી ગયો અથવા હજી આગળ જશે. તો પહેલાં તો જેવી તમે લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરી એટલે મામલતદારમાં આવ્યું, મામલતદારમાંથી નિવેદન લેવાશે, તમારા લગી ગયેલા ડોક્યુમેન્ટ તમે સાથે જોઈન્ટ કરી શકશો. હવે અહીંથી એમ લાગશે કે ભાઈ આ તો હજી પોલીસ તપાસમાં સમજો એફઆઈઆરમાં નથી એટલે રાજી નહીં થઈ જાય પોલીસ તપાસમાં ગયું તો એ મામલતદારની જે પ્રક્રિયાનો ભાગ જ છે કે તમારા એરિયાના મામલતદારે રોજકામ કરી લીધું, પ્રક્રિયા કંઈ કરી લીધી, રોજકામ થયું તો થોડોક વધારે કેસ મજબૂત છે, રોજકામ નથી થયું ખાલી નિવેદન આવેલા તો એ કાંઈ વાંધો નહીં, પછી ત્યાંથી આગળ ગયું પોલીસ તપાસમાં ન ગયું તો સમજી લો તમારી વાર્તા પૂરી થઈ ગઈ છે. પોલીસ તપાસ બાજુ ગયું એટલે ત્યાં ફરિયાદીને પહેલાં બોલાવશે, ફરિયાદીને જ પહેલાં બોલાવશે બે જગ્યાએ, ફરિયાદી ઓથેન્ટિકેટ ડોક્યુમેન્ટ લઈને જશે એટલે એના આધારે પૂછીએ કઈ ને ફરિયાદીને એટલે બોલાવે છે કે આની પાસે ડોક્યુમેન્ટ છે હાલ આ બાબતે તારે શું કહેવાનું થાય છે તો જ રિપોર્ટ તૈયાર થાય ને ડોક્યુમેન્ટના આધારે લેન્ડ ગ્રેબિંગ કરવાની થાય છે. એમાં ધાકધમકી બળજબરીની કાંઈ વાત છે જ નહીં. પોલીસ સ્ટેશન બોલાવે તો ગભરાઈ જવાની જરૂર નથી. બેમાંથી એક લેન્ડ ગ્રેબિંગ કરનારે જો ખોટો હોય તો ગભરાઈ જવાનું, સાચો હોય તો લેન્ડ ગ્રેબિંગ કરનારે ગભરાવાની જરૂર નથી. એના ઉપર કાંઈ ઉલટું બ્રહ્માસ્ત્ર આવવાનું નથી. ખોટી લેન્ડ ગ્રેબિંગ કરી હોય તો પોલીસ સ્ટેશન આવે ત્યારે સામેથી કેટલા સાહેબ 5,000 હા હકીકતની વાત કરું છું એમાંથી કાંઈ ફેર ન પડી જાય, કેસ મજબૂતાઈ ન થઈ જાય, તમારે ગભરાઈ જવાની જરૂર નથી. જે થતી એટલી જ કાર્યવાહી થાય. એની પાસે ક્યાં સત્તા છે? સત્તા તો આખી ભીષ્મ પિતામહ પાસે બેઠી છે. મહાભારત યુદ્ધ જીતાડવું કે હારાવવું એ નક્કી કોણ કરશે? ભીષ્મ પિતામહ કરશે. એની સત્યના આધારે જ કરશે. સત્ય નહીં હોય તો બધાને કેમ મારવાના છે સલાહ એ જ દેશે. બરોબર છે? તો પોલીસ તપાસમાં આવ્યું ત્યાંથી નિવેદન લેવાશે બેયના, એને નિવેદન મોકલી દેવાના છે ડોક્યુમેન્ટ સાથે. એને કાંઈ અર્થઘટન કરવાનું થતું નથી, અભિપ્રાય એને આપવાનો થતો નથી. અભિપ્રાય તો કમિટી આપશે. હવે પછીનો તબક્કો બહુ અગત્યનો છે જે આગળ તબક્કામાં વાંચીએ છીએ. તપાસના મુદ્દાઓ. હવે કેસ ક્યાં ગયો? પ્રાંત અધિકારીની કોર્ટમાં. પ્રાંત અધિકારી નક્કી કરશે કે વિવાદિત જમીનમાં ધાક ધમકી, બળ પ્રયોગ, છેતરપિંડી, છળકપટ કે બનાવટી દસ્તાવેજ અને દસ્તાવેજમાં છેડછાડ. દસ્તાવેજ એટલે દસ્તાવેજ નહીં હોતા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ દસ્તાવેજની અંદર છેડછાડ કરી અને કબજાનો પ્રયાસ થયો છે કે નહીં અને કબજો જમાવેલ છે કે નહીં અને એ સાબિત થશે તો લેન્ડ ગ્રેબિંગ અચૂક લાગશે. એટલે પ્રાંતનો રિપોર્ટ બહુ અગત્યનો છે કે પ્રાંત પોતે નક્કી કરશે. આ બે પ્રક્રિયા થઈ ગઈ, દસ્તાવેજી પુરાવા આવ્યા, એના આધારે પ્રાંત નક્કી કરશે અને પ્રાંત જે છે કમિટીને ભલામણ માટે મોકલશે. ભલામણ માટે ગયું એટલે હવેનો તબક્કો આગળ વધશે એફઆઈઆર તરફનો. પ્રાંત અધિકારીની અરજીની વિશેષ તપાસ માટે 1 વીકમાં કલેક્ટરને અહેવાલ રજૂ કરશે. પ્રાંતે શું કરવાનું છે? ચુકાદો નથી આપવાનો, પ્રાંતે અહેવાલ આપવાનો છે કલેક્ટરને અને એ અહેવાલના આધારે જે છે એ એમાં પ્રથમ દ્રષ્ટિએ જો ગુનો બનતો હશે તો હવે કેસ અઘરો બનશે. હવે અમુક કેસમાં સમિતિ પોતે જરૂર લાગે તો તપાસ કરી શકશે. સમિતિને પોતાને એમ લાગશે કે ભાઈ આમાં જરૂરી છે તો સમિતિ પોતે તપાસ કરશે અને પછી ગુનો દાખલ કરવા માટે હુકમ કરશે એટલે કે એફઆઈઆર દાખલ થશે. આટલો તબક્કો જો પૂરો થઈ ગયો તો તમારો કેસ 100% મજબૂત છે જ. હવે પછી નીકળવાની શક્યતા બહુ ઓછી રહે. આ તબક્કે પહોંચવો જોઈએ અને આ તબક્કે તમારો લગભગ 3 મહિનામાં તો પહોંચી જવો જોઈએ. ક્યાંય પણ અટકીને ઊભું રહ્યું એટલે સમજી લો કે તમારા કેસમાં દમ નથી, કાં તમને કરતા આવડી નથી, કાં તમે પુરાવાઓ વ્યવસ્થિત રજૂ કરી શક્યા નથી, કાં તમારા પરિશિષ્ટોમાં ક્યાંક કંઈક ખામી રહી ગઈ છે, કાં તમે ખોટા જ છો મુદલમાંથી. સાહેબ એક તાલીમાર્થી આપણે ત્યાં હાલતું હોય